समझ सभी का सबको गले लगाया चल। एक कमाई कर जीवन में खाता और खिलाता जा। सेवा ही सर्वोपरि है, दुखियों के दुख हरता चल। मत कर इसमें फेर बदल, मत कर इसमें फेर बदल। होलिया में उड़ा रे गुलाल, कहियो रे मंगेतर से। होलिया में उड़े रे गुलाल, कहियो रे मंगेतर से। होलिया में उड़ा रे गुलाल, कहियो रे मंगेतर से। होलिया में उड़े रे गुलाल, कहियो रे मंगेतर से। अरे मंगेतर चुड़ला
બાપા બાપા મને થોડા પૈસા આપો ને. બેટા મને તરસ લાગી છે, થોડુંક પાણી પાને. પાણી પીવું હોય તો વાડામાં જઈને પીને આવો. હું તારો બાપો છું, આવું બોલાય? ના બાપા મને તો પૈસા જ આપો. હજુ તારા નાના ભાઈ અર્જુનને ભણાવવાનો બાકી છે, તેના માટે પણ પૈસા જોઈશે ને. તેને તો ભણાવો હોય તો ભણાવો, પણ મને તો પૈસા જ આપો. સારું, લે આ પૈસા. સારું બાપા. સારું, જા. 10,000 રૂપિયા લાવ્યો છું. 10,000. હવે આપણે મોજ કરીશું, જલસા કરીશું. ચાલો આપણે હોટલમાં જમવા જઈએ. તો ચાલો. બાપા પ્રણામ. જીવતો રે બેટા. શું થયું બાપા? કેમ ઢીલા છો? બેટા હમણાં થોડીક તબિયત ખરાબ છે. લાવ બાપા પગ દબાવી આપું. ના ના બેટા, તું તારું ભણવાનું કર, પૈસા કમા, નોકરી લે, પછી જ મારી સેવા કરજે. બાપા તમે વિકીને બગાડીને કેવો તે ફાટ કરી દીધો છે. એમાં મારો કશો વાંક નથી. તમે નાના હતા ને ત્યારે તમારી માં ડેવલપ પામ્યા, એટલે બધાય જવાબદારી મારા ઉપર આવી અને લાડમાં ને લાડમાં તે બગડી ગયો. બાપા હવે હું મારા જોગી મજૂરી કરીશ. ગમે તેમ કરીને હું ભણીશ અને ડોક્ટર બનીને જ પાછો આવીશ. ભગવાન તારી ઈચ્છા પૂરી કરે. હે ભગવાન, એક દીકરો કેટલો તોફાની જે બાપાના પૈસે લીલા લેર કરે અને બીજો દીકરો જાતે મહેનત મજૂરી કરીને ભણે. રામ જેવો ધણી રામને જે ગમે તે ખરું. બાપા બાપા મને થોડા પૈસા આપો ને. બેટા મારી પાસે પૈસા નથી. હા બાપા મને પૈસા આપો, નહીં તો હું આપઘાત કરી અને મરી જઈશ. બેટા મારી પાસે પૈસા નથી, પણ તારી માએ ઘરેણાં આપ્યા છે અને કહ્યું તું કે સંકટના સમયે તેનો ઉપયોગ કરજો. તો લે, તે પણ તું લઈ જા. સારું બાપા. લે બેટા. સારું બાપા. ચાલો આ ઘરેણા કાંઈક કામમાં તો આવશે. આવો ભાઈ આવો. શું નહીં, અમારે આ ઘરેણા વેચવાના છે. લે આ ચેક કર. આ ઘરેણાં કાંઈ ચોરીના તો નથી ને? ના ના સુની, આ ઘરેણા સહેજ પણ ચોરીના નથી. કેટલા રૂપિયા મળશે આ ઘરેણાના? બજારમાં 27,000 નો ભાવ ચાલે, હું તને 25,000 રૂપિયા દઈશ. સારું સોની, મને આ ઘરેણા 25,000 રૂપિયામાં વેચવા પોસાય છે. લે ઘરેણાં મૂકી પૈસા લે. લો તાર રૂપિયા ગણી લેજો. સારું સોની. મોજમાં રહીશું. આપણે જે પૈસા મળ્યા છે તેનાથી આપણે મોજ કરીએ. તો આપણા પૈસા જ પૂરા થઈ ગયા છે. ફરી એકવાર તું તારા બાપા પાસેથી પૈસા લઈ આવ. સારું, હું મારા બાપા પાસે જાઉં છું. બેટા હવે મારી પાસે પૈસા નથી, જે પણ હતું તે બધું તને આપી દીધેલું છે. હા બાપા મને તો પૈસા જ આપો. બેટા હવે મારી પાસે પૈસા નથી, પણ આપણા ગામમાં લક્ષ્મીચંદ શેઠ છે, તો જા તું તેમની પાસે જઈ અને પૈસા લઈ આવ. સારું બાપા, હું લક્ષ્મીચંદ શેઠ પાસે જાઉં છું. આવો આવો વિકી લાખા આવો. તમારા બાપા શું કરે છે? શેઠ મને થોડા પૈસા આપો ને. શું તારા જેવા નાના છોકરાને પૈસા અપાતા હશે? જા, તારે પૈસા લેવા હોય તો તારા બાપાને બોલાવી લાવ. સારું શેઠ, હું મારા બાપાને બોલાવવા જાઉં છું. બાપા તમને લક્ષ્મીચંદ શેઠ તેમની પાસે બોલાવે છે. સારું, ચાલ બેટા લક્ષ્મીચંદ શેઠ પાસે. આવો લાખા ભગત આવો. મારે મારા દીકરા માટે તમારી પાસેથી થોડા પૈસા લેવડાવવાના છે, તો તમે થોડા પૈસા આપો ને. શું તમારા જેવા ગરડા ડોસાને પૈસા અપાતા હશે? તમે તો આજે છો અને કાલે છટકી ગયા તો મારું તો નુકસાન જ જવાનું ને. જાઓ, તમારે પૈસા જોઈતા હોય તો ગામના મુખીને બોલાવી લાવો. તમને મારા બાપા બોલાવે છે. ચાલો. બોલો લાખા ભગત, શું થયું? મારે મારા દીકરા માટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી પૈસા લેવડાવવાના છે, તો તમે તેમની પાસેથી પૈસા લેવડાવો ને. ત્યારે ચાલો. ચાલો. આવો આવો ગામના મુખી મનસુખ મુડા આવો. આવા રામજીયા મને તો રૂપિયા આપવા જ પડે. આ તો
જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે, જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે. જો કાંઈ પણ થાય તો મારે તમારી સાથે સંબંધ બગાડવો નથી. જાઓ, તમે જઈને ગામના સરપંચને બોલાવી લાવો. જાઉં છું. સારું. બોલો. સરપંચ, તમને મારા બાપા બોલાવે છે. ચાલો. બોલો લાખા ભગત, શું થયું? મારે મારા દીકરા માટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી પૈસા લેવડાવવાના છે, તો તમે તેમની પાસેથી પૈસા લેવડાવો ને. ચાલો. ચાલો. આવો આવો ગામના સરપંચ ડાયા ડુંગળી આવો. આપો ને પૈસા, આ તો રામના માણસ કહેવાય, તમારા પૈસા ક્યાંય નહીં જાય. તો પછી લખમુની બોલો છે. જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે, જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે, જો મનસુખ મૂળો ના આપે ડાયા ડુંગળી આપે. જો કાંઈ પણ થાય તો મારે તમારી સાથે સંબંધ બગાડવો નથી. જાઓ, તમે જઈને ગામના કોઈ માથા ભારે માણસને બોલાવો. ગામનો માથા ભારે માણસ તો ભૂરો સેનો જ છે. તો પછી જાઓ, પૂરા સેનાને બોલાવી લાવો. રસેના, તમને મારા બાપા બોલાવે છે. ચાલો. શું થયું લાખા ભગત? મારે મારા દીકરા માટે લક્ષ્મીચંદ શેઠ પાસેથી પૈસા લેવડાવવાના છે, તો તમે તેમની પાસેથી પૈસા લેવડાવો ને. ચાલો. હા, ચાલો. આવો આવો પૂરા સેના આવો. આ તો રામના માણસ કહેવાય. તારા પૈસા ચાલી જાય. પૈસા નો મુસળો બેઠો છે. તો પછી લખમુની બોલો છે. જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે, જો લાખા લસણ ના આપે તો મનસુખ મૂળો આપે, જો મનસુખ મૂળો ના આપે તો ડાયા ડુંગળી આપે, જો ડાયા ડુંગળી ના આપે તો ભૂરો સેનો આપે. જા, 1 લાખ રૂપિયા લઈ. 5% વ્યાજ આપું છું. લો છે. લો આ પૂરા 1 લાખ રૂપિયા. મારે મારા પૈસા 2 વર્ષના અંતે જોઈએ. સારું. તે મારો જીવ તો લઈ લીધો છે, હવે તારે મારું શું કામ છે? ના ના બાપા, આવું ના બોલો. સારું બેટા. પૈસા કયા પૈસા? લખેલું વંચાશે. તો બચાવવાનો છે. વાંચમુની જો વિકી લાખા પૈસા ના આપે તો લાખા લસણ આપે. તો જા, તારા બાપા લાખા લસણને બોલાવી લાવ.